ગાઈઝ જુઓ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ સવારે વહેલા ઉઠી ગઈ હતી, રાતે તાવ આવ્યો હતો ને તો એ વહેલા ઉઠવું પડ્યું. દેખાય અહીંયા હું ઊંઘું છું તો આખી રાત મેં એટલી ઠંડી ચડી ને તે બ્લેન્કેટ ઓઢેલો હતો ને તે છતાં મેં આ રૂમ હીટર ચાલુ, આખી રાત રૂમ હીટર ચાલુ રાખ્યું. એટલી અંદરથી ઠંડી નીકળે ને ખબર જ ના પડે કે ચોથી ઠંડી આવે. બ્લેન્કેટ ઓઢેલો ને તોય એવી ઠંડી ચડેલી જોરદાર. એક વખત કપડાં ધોઈ અને સૂકવી દીધા મશીનમાં અને બીજો ફેરો મશીનમાં કપડાં ધોવા માટે મૂક્યા. એ હવે સૂકવી દેસી આ લોકો અને જઈએ નોકરી. તો આવીશું 12 વાગે મળીએ ફરીથી. આગળ બ્લોગમાં બને રહેજો. આજનો દિવસ અમારો કેવો જાય મને ખબર નહીં હોતી. મારા આગળ બ્લોગમાં હું તમને નહીં બતાવી શકતી કે મારા, કારણ કે હું રૂટીન બ્લોગ હોય એટલે શું આવે શું ના આવે આગળ મને ખબર હોતી નહીં. મજાક મસ્તી હા તે જે બી ખુશી આવે કે ગમ આવે કે ચાહે જે બી આવે મને ખબર હોતી નહીં. દિવસનું રૂટીન કેવું જાય કેવું નહીં જતું તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને આગળ બ્લોગ જુઓ. આજનો દિવસ આપણો કેવો જાય છે તો આજનો દિવસ તમારો પણ સારો જાય, મારો સારો જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ભોળાનાથને, શ્રી કૃષ્ણ ભગવાનને કે તમારો મારો દિવસ બહુ જ મસ્ત જાય. અને મારા બ્લોગ જોવો છો ને એના બદલ બહુ બધું થેન્ક યુ બધાનું. તો ગાઈસ જુઓ ઘડિયાળમાં કેટલા વાગેલા જ છે. આઈને તરત લાગી જઈએ કામે. પુરુષને કેવું હોય, ખાલી નોકરી કરીને આવે ને એટલે ઘેર જો જમવાનું તૈયાર હોય, બરોબર. બીજું કપડાં ધોવરાઈને ઇસ્ત્રી કરાઈ ગયેલા હોય, ખાલી જમવાનું જ હોય. અને આપણે લેડીઝ નોકરી કરતા હોય ને એટલે આપણે કેવું હોય ખબર હે કે ઘેરે કામ જો નોકરીએ કરવાની અને ઘેરે આવીએ ને એટલે આપણે કામ તો ઊભું જ હોય. તો ગાઈસ સવારે કપડાં નોખીને જઈ હતી, એ હુકાઈ ગયા હતા. ઉઠીને તરત જ નોખી દીધા હતા, હુકાઈ ગયા હતા. અને વળી પાછા ફેર આ જો બીજા કાઢ્યા નોખીને ગઈ હતી એ, અને પાછા ત્રીજી વાર. આવું છે બધું જીવન આપણું, લેડીઝનું જીવન. અને જેન્ટ્સ લોકો શું કહેશે ખબર કે તમે શું કરો કામ? અમે કોઈ કરતા નહીં ભાઈ, અમારે તો બધું જાતે થઈ જાય. અમે બેસી રહીએ ખાલી શાંતિથી ખાઈ પીને. આપણે તો કશું કામ ના હોય કારણ કે આ મશીન તો જો જાતે કપડાં અંદર નોખો, જાતે કપડાં બહાર કાઢો. આ ડોલ ભરેલી પડી એટલે જાતે સૂકવી દેશે. આપણો કોઈ કામ હોય કોઈ? તો ગાઈસ બસ કપડાં સૂકવી દીધા ને હવે આપણે બનાવવાનું છે જુઓ પાલક અને બટાકાનું શાક બનાવવાનું. બાજુમાં આચલ રોટલી બનાવે છે અને બહુ મોડું થઈ ગયું હજી તો બસ બટાકામાં મીઠું હળદર નાખીને થોડી વાર ચડવા દેવાના પછી પાલક નાખી. તો જુઓ સબ્જી બનીને તૈયાર થઈ ગઈ હતી અને કૃષ્ણ જમવા આપી દીધું છે અને હું એ પણ જમવા બેસું. રોટલો બની ગયો. આજ પતી જાય તમારે? કેટલા દાડા બાકી છે હવે એક્ઝામના? પૂરા પતી ગયું તો શાંતિ હેઠ. તમારે બેટું હજી હવે ચાલુ જ થશે? ચાલુ થશે ક્યાંથી? 22 લે મહિનો જ ક્યાં જો મહિનો કહેવાય. 24 તારીખ જતી રહી ક્યાંની 31 આવવા થઈ જો 30 થઈ તો એ એટલા જ દિવસ ના કહેવાય 15-16 દિવસ. હા એટલે દિવસ તો ક્યાં આવું હે લડકી ક્યાં હે અંજમ મૂડ નહીં આજ. તો ગાઈસ આ તો આજનો બ્લોગ. નવા બ્લોગ લઈને આવીશું તમારી સામે. તો ગાઈસ બહુ બધો આભાર તમારો જોવા માટે. અને બસ હવે ઊંઘવા જઈ રહીશું. તો ગુડ નાઇટ બધાને. થેન્ક યુ જોવા માટે યુટ્યુબ ફેમિલીને. બાય.